ડાયરા ને જય માતાજી, રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? આ ઓકે ડાયરો તમે બધા મજામાં રહીશો. અને મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. વાગી ગયા મિત્રો 9:09 જેવો ટાઈમ થઈ ગયો છે. બહારને ઉલકા ગયા છે ધાણા લેવા મસ્ત મજાના. અહીં ત્યાં ઓલા ફૂલ કેવા મસ્ત ખીલે મિત્રો. ધતુરા અગત્ય આવડો એની નકરા ફૂલ ખીલ્યા છે. ધાણા પણ થઈ ગયા મિત્રો મોટા મોટા. હે ફૂલ કેવા મસ્ત હે મિત્રો. કેવા હાલે ફૂલ દીધો. બસ નહીં ભાઈ એટલા સાચી સાચી થઈ ગયા ખાતા થઈ ગયા. બહુ ખાતા બેઠા પેલા ના ખાઈ આમાં ખડ તો બાજુ ના પાછો ને આમ તા નહીં ખડું ગેમ આવશો ને તાર તો વાયા પેલા વાયુ છે ને પેલા ઉગી જશે. એવું જ થાય મિત્રો. આપણે ખડ ઉગાડવા પાણી ગમે એટલું પાવી તો ઉગે જ નહીં. આપણે ગમે વાવેતર કરવી ને પછી મારું આમ થાય ઉગે. બે પાણી પી જાય ક્યાંય છોડવા નથી દેખાતો, ક્યાંય નહીં દેખાતું. દરજીડો બોલે વહી ગયો. સિંગ આ હેચી ને ક્યાં વહી ગઈ? ઓરે મોટી એ થઈ ગઈ શું મિત્રો. આજે આવ્યા છે શું ભૂંદડા? હા હા ઓ ખોળેલું મિત્રો. ભૂંદડા આવી ગયા હાથ સકરિયા ખાધા હાથ. આ બધે ખોળી ગયા મિત્રો ભૂંદડા. બધે ખોળી ગયા રે સિંગ મિત્રો. આ સિંગ છે અગત્યની. અહીંયા બધે ધૂંધા ભરાય. આપણી હળદર લગભગ થાવા નહીં દે મારા. આ ફેર હળદર હોત ખોળી લીધી. ભૂંદડા ભૂંદડા બીજી બાજુ ફક્ત પ્યાક કરી કોઈ માણસ લેવી જાય. ક્યાંય પડેલું બોલે સકલા દરજીડા. દરજીડા બોલે દરજીડા. ચાલો મિત્રો કન્ટિન્યુ છે ને વ્લોગમાં બન્યા રહીજો. બહુ ફળું નથી સમજે. આપણે બટેટા છે બટેટા મને ફળું ને ક્યાંય. આમાં ક્યાંય નથી આવ્યા. અહીંયા મિત્રો બટેટું બહાર નીકળી ગયું. બટેટા બહાર નીકળી ગયા. ધોઈ નાખવી જોઈએ મારી તો. એને થઈ ગયા મોટા મોટા. ભૂંદડા નહીં થઈ જાય. ધોઈ ઓછી ઉપર ચડી હોય ને બહાર નીકળ્યા બટેકા. ખાવા થઈ જાય મિત્રો. ફાલ તો ખાઈ રહી. ઝીણા ઝીણા લીંબુ ખાઈ ગયા. લીંબુ નાના નાના આમ થઈ જાય કોઈ પણ વસ્તુમાં. ફાલ આવી બધી રે જ નહીં. ખાઈ જાય મારે.
મિત્રો છે ને 12 વાગી ગયા છે બપોરના. શિવભાઈ આવી ગયા. ક્યાં જાસ? ક્યાં નહીં જાવ? હાલ જા મામા હાલ હાલે ફોલ પડે તે શિવો આમ હાલ તો ઉપડ્યો શિવો જા આ ફોલો રહ્યો હાલ શિવો શિવો મારો ક્યાં હેઠું જ નહીં બે હું લેવું છે ફૂલ લેવું છે લઈ લે હાલ ફટાફટ તો લે ફૂલ લઈ તો લીધું ને તોડવાનું હવે આથી તોડ લે આંકા નથી આથી તોડ લીધું ને હાલો માળો તોડી નાખી દે છે જીવલું જેમાં વટી ખાવાની તારે હે વટી ચાલો ડાયરો આપણે છે ને કુવેર ઉંબાળતા હતા હજી 2 સાર બાકી રહી ગયા છે હે તમારે હાટું રાખી હતી ક્યાં 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 લ્યો ચાલો મિત્રો 2 સા બાકી ઉંબળી નાખીએ ફટાફટ બા હમણાં ઉંબળી નાખીએ રહેજો હે ઉંબળાઈ ગયો કેટલા લાંબા લાંબા મૂળિયા છે માંડ ઉમળાનું કડિયા એવા છે ને પાછા જાડા કેવું તો રમવા મંડી ચાલ હવે જુઓ હેઠો બે છે સાનો માનો ને કોટ આવી હજુ મટ્યું નથી હોઠમાં શિવ રામ રામ કેતો રામ કેતો બધાયને રામ રામ કેતો શિવ રામ કેતો બધાયને નથી કરવું રામ શિવમભાઈ હોઈ ગયા છે જામુડા સાંઈ તો ઈસકો બાંધી દીધો પૂરું પેન રમે છે ધૂળે આપણે એને જવા દઈએ આપણે અડધો સા બાકી છે ઉંબાળવાનો ઉંબાળ નાખી 1:15 થઈ ગયો હે થાય 15-20 મિનિટ જેવું કલ્પે ઉંબાળવા માંડી ગયો હે બહુ થડિયા હે મોટા મોટા મૂળિયા પણ મોટા હે માન નગરી જો કે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ એટલે ઉંબળાય ન કરતા સીપીએ ઉંબળાય નહીં મિત્રો કેવું પસુસ કલ્પે કેવું પસુસ અરે ઈયા કાઠે ઉંબળાઈ જાય સાકલ કે છે ઈયા કાઠે સુર બારી લીલું છે એટલે ઉંબળાઈ જાય નો ઉંબળાય મૂળિયા પણ કેવડા મોટા મોટા મોટી ગાડી હોય તો ન ઉંબળાય 2 સીપિયા કરવા પડે કોદાળી 2 સીપિયા ઉંબળી ચાલો મિત્રો હે ને ખોદી ને પોસું કરવાનું પછી સીપે સંભાળવાનું આથી નહીં જાડા હતા થડીએ એટલે સંભાળે નહીં ને અમુક જાડા થડી આવે ને એમાં તો કેવું પ્રાકૃતિક ખેતી કરી એટલે ઉંબળાય નગર તો આ ન ઉંબળાય એવું પાતળું ન ઉંબળાય ઉંબાશું ને એટલે બધી જોતી પડી જાય જેપું નીકળતું હોય તો પછી બે ઉંબળાય જ નહીં જો છૂટી ગઈ બધી ખરી જાય ધૂળ તરત ખરી જાય ઈ કોક રાઈ ગયું હોય માન ઉંબળાય છે સીપે ઉંબળો હરખી ઉંબળતા હો ઉંબળું શું હરખી કોક રાઈ ગયું હોય ચાલો મિત્રો આપણો સાથે આગળ છે તો ફાઇનલ મિત્રો આપણે તુવેર બધી મળી નાખી છે 1:30 વાગી લાગી છે ભૂખ ખરેખર નહીં હવે છે ને સાવધી ઘરે કરતે ભાઈ વાત કરતા હોય તો જાગી ગયા હે કેવું તું જાગી ગયો
આંગળી કાઢે છે બધું તો. ડાયરો હે ને 5 વાગી ગયા છે મને બધાને મકાઈ વાટી નાખી દીધી છે અમુકને હુકલ ને અમુકને લીલું ને આવું બધું છે રાજી જોવા દે ચા પીવાની હુકલ એ રાજી રાજી. ધીરે ચા મળી પીવાની? ગયા રમવા માથી ભીડ વાળું કીધું તેમ સામું જતા હિંગવા સામું જતા બપોરનો તું ઉડાડે તમે હું પછી પતંગો ચડાવો યાર દાદા પતંગ રિપેર કરે પતંગ. હાલો ડાય બાય ચા બનાવી નાખી ગરમા ગરમ પી લેવાની ગરમા ગરમ ચા પી લેવી પી લેવાની ઘરમાં ગરમા ગરમ મજા આવે ગરમા ગરમ ચા પીવાની થઈ ગયા રિપેર તો મિત્રો ચા પી લીધી મસ્ત મજાની મારા ગળું કાપી નાખતો નહીં અહીં આવા દેશ છે મારી પાસે આવા દે દોરો થઈ તો એ 10 એ રહે છે ને ચા ઢોળા ને ઉભો થઈ જા ગરમ લાગી નહીં ઠરી ગઈ મંડી ગયો નહીં તો પી જાઓ ફટાફટ હાલ પી જા એટલી સા કેમ ને બીવી હે વાળ કલ્પે પતંગ નથી યુ ઓલે બાજુ જ છે જો બા હવે નો થાય સીધી બહુ શેર પર વિડિયો ને જો વિડિયો અહીં પવન ગુંજાય છે બીજી બાજુથી હવે ખીહેર વહી ગઈ પતંગ મૂકી દેવાના હવે પોર દેવાઈ કોટ જાડી જ નથી ના પોર ઉડાડવાના એટલે પોર જાજો લાવવાનો પડે દશા ને એમ કરી માં એને ફેરકી પકડવા દે ગુંજાય છે બીજી બાજુ ઝાડવા છે ને એટલે ઉપર ચડી જાય ને પછી ન વાંધો આવે સળ અવાજ સારો આવે છે મિત્રો શેડા કાઢતા હોય એમ સૈડ હવા મિત્રો છે ઉપર વહી ગયો ને એટલે સડી ગયો હરખાઈ નો રાજી છે ફેરકી પકડી એ પડી ગયો એ લ્યો પડી ગયો જંજી કાકા સડ્યો ને હવે સડી ગયો છે સડી ગયો હો પતંગ સડી ગયો કેર પછી નો કાટી દઈ બધા લસણમાં ને આપણી શું કહેવાય રીંગણીમાં નાંચા એટલે શું કહેવાય ટમેટી ને બટેટામાં ને એમાં બધા હે ને આપણે 10 પણ આપણે 10 પાંદડા નાખેલા જ હતા ને ટીપડામાં દવા બનાવવા એને અને સાંટી દઈ શેણાને છોડવો છે બીજો કેવડો મોટો થઈ ગયો બા વીણે રીંગણા રીંગણા હજી ચા વેણેલા હવા છે હજી ચા આગળ એક પેટી મસ્ત મજાની હજે છોડો અહીં જો મૂક્યા બાય ચાહી સાંટવાની છે બધી આપણું એક રીંગણું લઈ લે તો થઈ રહી છે બા પેલા ટીપડામાંથી લાવ્યો ને પીપળામાં ગંધાય ભૂંડી છોડવા નહીં રહ્યું છે હવે એ તો ઝીણકું એવું છે કાસા લઈ લે ફટાફટ પછી મને વજન લાગે છે હવે બગડી ગયો છોડવો છોડવા 2 ત્રણેય બગડી જાય 1 2 3 મૂલ્યા આમાં વધશે પણ એમાં તે સાંટી એમાં દવા છાંટી દીધી કેટલા થઈ ગયા બા ઓલા પણ હીરું એક લઈ એમાં મેં છાંટી દીધી દવા હેઠા નહીં ગઈ હોય લગભગ એમાં 2 સ્પેટા પણ ઝીણકા છે ચાલો મિત્રો હવે હું છાંટી દઉં પછી શું કરે
હે પછી શું કરે શું કરે તું ફોલે હે શું બનાવવાનું તું ભરથું બનાવવાનું મને મને ખાવો ભરથાનો ઓળો હોય પૂરો હે પૂરું આવું ખડે ખાવા હે ક્યાંક તું લઈને આવે ઈમે બધી ઓલી ઉંબાલ નાખી કોકો ગુલા છોડવા રાખ્યા તો એમાં જ વીણે છે તો તો મિત્રો 6:40 થઈ ગઈ છે ગાય દોઈ લીધી હવે હે ને ભરથું બનાવવાનું ભરથું હે પછી પૂછું તું કેમ માર મમ્મી આવી એ નથી આવતી ઓલા બધા પાટા નાખીને થોડા હારે થઈ ગઈ કે હું એ બધા માહે રહી ગઈ એમ કરીને મારી હારે થઈ ગઈ હે પછી ઓલા બધા આમ હાલતા છે ને તો એ બેન ન જાય એટલે તી મને ફોલાવે જો હે પછી એમાં ફોલાવે તું તેતર બોલે આમ બોલે હાલો ગાય નો રે હાલો એક ગાય ઉભી રહી એક ગાય નો દોવા દીધી મિત્રો હમણાં થોડાક દિવસ પહેલા આપણે આમ તો મહિના ઉપર થઈ ગયું અને ઓલી ગિફ્ટ લેવા જવાનું તો આપણે એવોર્ડ ને એવું તો એને મિત્રો આપણે જઈ નતા ક્યાં ભાવનગર એવોર્ડ આવ્યો તો આપણે મોકલાવ્યો તો ત્યાંથી એ તમને બતાવી દઈ ગિફ્ટ તો જો આમાં છે બીજાનો કદાચ તમે જોઈ લીધો મેં નથી જોઈ આમાં કઈ ગઈ છે ખોલતો ગિફ્ટ મેં જોયેલું પણ મને અત્યારે યાદ નથી આમાં હરખું ખોલ ફટાફટ આ તો કઈક બોટલ હોય એવું દેખાય એમાં સ્માર્ટ કપ એલઈડી ટેમ્પરેચર ડિસ્પ્લે કઈક બતાવતા છે એમ તો બોટલ છે મિત્રો બોટલ છે મજબૂત હો મિત્રો આ ઓલી સાની ઓલી ઘણી છે હોતે સાની ઓલી છે સા ભરવાની કે પાણી ભરવાની છે મિત્રો કમેન્ટ કરીને જણાવજો બસ આમાં કઈક લખેલું આવે એમાં કઈક આટલા ટેમ્પરેચર છે આ બોટલમાં આમાં આ રહ્યું છે બંધ થઈ ગઈ દેખાતું હમણાં દેખાતું હતું લાઈટ થઈ ને હવે થાય 23 સેલ્સિયસ તાપમાન છે અત્યારે હાલનું મજબૂત છે 23 સેલ્સિયસ છે ઉપર દબાવીને એટલે બતાવે છે એટલું તાપમાન છે હાલનું અત્યારે બનાવ્યું હો મિત્રો બોટલ મિત્રો હવે છે ને તમને એવોર્ડ બતાવી દઈએ અમારો મસ્ત મજાનો આ રહ્યો એવોર્ડ આપણે આ બીજો એવોર્ડ પેલો એવોર્ડ આપણે લઈએ એ તમે વિડીયો જોયો હોય છે આવો કઈ છે મિત્રો અમારે ફ્લેશ ચાલુ હોય ને એટલે નથી બરોબર દેખાતું સુરત દાદા હાથમી ગયા ને એટલે અંધારું પડી કોલેશના ક્રિએટર કોન્ટેન્ટ 2025 આપણું નામ અહીં ગયું અંદર લખેલું નામ સહિત હોય ને યુટ્યુબ ચેનલ નું નામ હોત છે ટોપિક આવો મિત્રો છે જો એવો કેવો છે એવોર્ડ કમેન્ટ કરજો મિત્રો કમેન્ટ કરીને જણાવજો એવો ટાયો એને ઘણો સમય થઈ ગયો વિડીયો બનાવવાનો ટાઈમ જ નતો રહેતો મિત્રો હા છે મિત્રો આપણે મારું નામ બોટલમાં લખેલું એ બતાવતા ભૂલાઈ ગયા સૌજીભાઈ વાટુકિયા લાઈફ એટ બોટાદ વિલેજ બ્લોગ્સ પોલિશનના ક્રિએટર કોન્ટેન્ટ 2025 શ્રી પરસોત્તમભાઈ સોલંકી આ બોટલ એમને સ્પેશિયલ બનાવરાય એટલે નામ સહિત છે બધાય જેટલા એવો ડાયપન બધાય નામ સહિત છે બોટલ કાનન અનંત અમાર કે દુનિયા બતાવવા સાચી હતી પણ મામાએ ખોલવા જ ના દીધી કાનન અનનાસ જોઈ લે અનબોક્સિંગ અનનાસ દૂધ લેવા આવી ગયો અનન મળે
ડાયરો છે ને 8:30 વાગી ગયા છે ને આપણે જો મિત્રો મસ્ત મજાના બાજરાના બધો થઈ ગયા કમ્પ્લીટ યાર એમાં શું છે કે ઘી ના ના માખણ નાખી તાજું ગાયનું માખણ અંદર નાખવાનું હે મજા આવશે જામો જામો એટલું બધું નહીં એટલી જોઈશે હજી નહીં જાય ને આપણે ડાયરો બનાવ્યું છે ભરથું બાજુના રોટલા મજા આવશે જામો જામો ભાઈ સમસી બોલ્યા ન નાખતું તેમાં મેં રોટલો લીધો કેમ કે રોટલા વાળું પાછું વેલામ ન બળે ઘી કરવાનું હોય ને ગરમ એટલે ન વધી ગયું ને ના ના એ પી જશે હાલો માખણ રેડી નખાઈ ગયો હાલો ડાયરો હવે છે ને મસ્ત મજાનું ભરથું ખાઈ લેવી અને આ સાથે જ હવે આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશ પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે તો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોઈને પાણી આવે મોઢામાં વિધરાય ભરથું પાણી પીવાય તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ